નમસ્કાર મિત્રો, હું છું રાજ ગજ્જર બનાસતક ન્યૂઝ નેટવર્કમાં અને હાલ પહોંચ્યો છું થરાદમાં, કારણ કે આજે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલનો જન્મદિવસ છે અને રજત તુલા તેમજ રક્ત તુલાનું આયોજન કર્યું છે સમાજ દ્વારા. આખા બનાસકાંઠાના વાસીઓને આમંત્રણ આપ્યું છે. ગઈકાલે પણ હું અહીંયા જ હતો. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં મહેમાનો આવી રહ્યા છે. બનાસકાંઠાના તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, જે પ્રકારના સીધા દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે હાલમાં અહીંયા પહોંચ્યા છે. યોજના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભોરિયા પણ અહીંયા પહોંચ્યા છે. અનેક આગેવાનો, સામાજિક આગેવાનો હોય કે જે પ્રકારે આજે આ કાર્યક્રમ છે એ એક ઐતિહાસિક કાર્યક્રમ છે, કારણ કે આ કાર્યક્રમ થકી બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર રક્ત તુલા અને રજત તુલા એક સાથે કરવામાં આવી રહી છે. મારી સાથે સાગરભાઈ ચૌધરી જોડાયા છે, જેઓ ભારતીય કિસાન યુવા મોરચાના પ્રમુખ છે. અને સાગરભાઈ, આજે આપણા સાંસદનો જન્મદિવસ છે, ઐતિહાસિક જન્મદિવસની ઉજવણી શું કહેશો? આપણે વાત કરીએ પ્રમાણે આ સમગ્ર વાવ અને થરાદ વિસ્તારના 5 ગામ પરગણા સમાજ દ્વારા આયોજિત આદરણીય આપણા લોકલાડીલા સાંસદ પરબતભાઈ પટેલ સાહેબના 75માં જન્મજયંતિના અમૃતકાળના અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે રક્તતુલા કાર્યક્રમ યોજાયો. આજે રજતતુલા કાર્યક્રમ તેમજ સમાજ દ્વારા ખૂબ આખા જિલ્લાના તેમજ ઉત્તર ગુજરાતની પણ ગુજરાતભરના આગેવાનોને 18 આલમ 36 કોમના તમામ લોકોને આમંત્રિત કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો લાખોની હજારોની જન્મદિવસમાં લોકો પોતાનું સ્થાન મેળવી રહ્યા છે. આ ભવ્ય એમના ઉજવણાનો પ્રસંગ છે. એમને લગભગ 35 વર્ષ જેટલો એમનો રાજકીય કારકિર્દીનો સમયથી વધારે થયો અને 75 વર્ષ જેટલો એમનો સમયગાળો પૂર્ણ થયો. આખું પોતાનું જીવન ચરિત્ર પ્રજા વચ્ચે એમને નિહાળ્યું છે. તો આપણે સૌ એક ક્ષણના ભાગીદાર આજના તબક્કે થઈ રહ્યા છે. એનો પણ એક યુવા મોરચાના પ્રમુખ તરીકે આ ક્ષણનો ગૌરવ અનુભવું છું, તેમજ અંતર લાગણીપૂર્વક તેમના અંતરપૂર્ણ જન્મદિવસથી ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું. સાગરભાઈ, એક બાજુ ભારત દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે, અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, સાથે સાથે આપણા સાંસદને પણ જોગાનું જોગ 75 વર્ષ પૂર્ણ થયા છે. આ એક સંજોગ છે. આ સંજોગને કેવી રીતે જોવું? આ સંજોગ ખૂબ જ આપણા ભારત દેશના 75 વર્ષના અમૃતકાળનો સમય અને આદરણીય લોકલાડીલા સાંસદ પરબતભાઈ પટેલ સાહેબનું પણ 75 વર્ષનું પૂર્ણ, એટલે કે એમનો એક આ અનોખો સંજોગ છે. આપણે વાત કરીએ પ્રમાણે લોકો સાથે જાહેર જીવનમાં એમને કામ કર્યું છે અને સતત રાજ્યની સરકાર હોય, કેન્દ્રની સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર્તા તરીકે એમને રમેશ પ્રજા વચ્ચે ઊભા રહીને કાર્યકર્તા તરીકે પોતાની એક પરિવારની ભાવના સાથે એક કામ કર્યું છે. અને જે આ સંજોગનો પણ અમે આપણી વચ્ચે પ્રજા પણ એમનો ગર્વ અનુભવે છે, સમગ્ર બનાસવાસીઓ પણ એમનો ગર્વ અનુભવે છે. થેન્ક યુ. મારી સાથે જોડાવા બદલ. આ હતા સાગરભાઈ ચૌધરી, જિલ્લા યુવા મોરચાના ભાજપના પ્રમુખ છે અને ખૂબ સારી એમની કામગીરી છે. યુવા તરીકે લોકપ્રિય ચહેરો છે બનાસકાંઠા જિલ્લામાં અને આવનારા સમયમાં પણ સાગરભાઈ યુવા ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લામાં ઘણું બધું કામ કરવાના છે. યુવા શક્તિ એમનામાં ખૂબ જ છે. જે રીતે યુવાનોને કઈ રીતે એકઠા કરવા, સંગઠિત કઈ રીતે બનાવવા, તે એક કોટાસૂઝ એમનામાં છે. એટલે આજે થરાદ પહોંચ્યા છે અને એમની સાથે પણ સાહેબની શુભેચ્છાઓ એ હતી કે બનાસકાંઠાના સાંસદ એક મારી સાથે એક નાનો બાળક જોડાયો છે. બેટા, શું નામ છે? કલ્પેશ. કલ્પેશભાઈ, આજે શું છે કાર્યક્રમ? આજે અમારા પરબત સાહેબનો જન્મદિવસ છે, એટલે 75મો એટલે કાર્યક્રમ રાખ્યો છે. ઉત્સાહ છે? હા. કેટલો ઉત્સાહ? ખૂબ. જોઈ શકો છો નાના બાળકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે આજે બનાસકાંઠાના સાંસદનો જન્મદિવસ છે અને આ એક ઐતિહાસિક જન્મદિવસની ઉજવણી કહી શકાય. રાજ ગજ્જર, બનાસતક.